હવે બાળકો શીખવાના છીએ આપણે ધાતુના ઓક્સાઇડની એસિડ સાથેની પ્રક્રિયા. આપણે એસિડ સાથેની પ્રક્રિયા કોની કોની સાથે શીખ્યા રિપીટ કરાવી દઉં. એસિડની ધાતુ સાથે પ્રક્રિયા પહેલું, બધું પૂરું કર્યું. એસિડની બેઝ સાથે પ્રક્રિયા બીજું, એને લગતી વિગતો. એસિડની ધાતુના કાર્બોનેટ અને હાઇડ્રોજન કાર્બોનેટ સાથે પ્રક્રિયા, ત્રણ પૂરા કર્યા. ચોથો મુદ્દો એસિડની ધાતુના ઓક્સાઇડ સાથેની પ્રક્રિયા અથવા તો ધાતુના ઓક્સાઇડની એસિડ સાથેની પ્રક્રિયા. આપણે એ જ સ્ટેપ થી કામ કરવાના છે જે રીતે કામ કર્યું. તો પહેલા જનરલ સમીકરણ એનું કહી દઉં તમને કે ધાતુના ઓક્સાઇડ લેવાના માં આપણે લેવાના ધાતુના ઓક્સાઇડ, ડિફરન્ટ જુદા જુદા પ્રકારના ઓક્સાઇડ આપણે લઈ શકીએ છીએ અને એની એસિડ સાથે પ્રક્રિયા કરવાની છે. જનરલ સમીકરણ છે એટલે એસિડમાં તમે હાઇડ્રોક્લોરિક એસિડ, સલ્ફ્યુરિક એસિડ, નાઇટ્રિક એસિડ ત્રણેય આપણે લઈ આપણે પ્રવૃત્તિ લખીશું. પાઠ્યપુસ્તકમાં એટલી સરસ વ્યવસ્થિત રીતે નથી આપેલ, પણ આપણે બધા એસિડ સાથેની પ્રક્રિયા શીખીશું જેથી કરીને ડિટેલમાં જાણવા મળે. હાલો, તો બને છે ધાતુના ક્ષાર. એ તો બને જ છે ધાતુના ક્ષાર, બરાબર. અહીંયા ક્ષાર અને પાણી બની જશે. H2O પાણી ઉત્પન્ન થશે. અહીંયા હાઇડ્રોજન વાયુ ઉત્પન્ન નહીં થાય કેમ કે ધાતુના શું છે? ઓક્સાઇડ છે, તો ઓક્સિડેશન થઈ જશે એટલે પાણી બનશે. હાઇડ્રોજન નું ઓક્સિડેશન થઈ અને પાણી બનવાનું છે. ચલો આપણે જે સ્ટેપમાં ત્રણ પ્રક્રિયાઓ લીધી હતી એ સ્ટેપમાં ત્રણ પ્રક્રિયાઓ ફરી પાછી લઈશું, પણ આ વખતે જો અહીંયા હાઇડ્રોક્લોરિક એસિડ લીધેલું છે, H2SO4 લીધેલું છે, બરાબર, અને HNO3 નાઇટ્રિક એસિડ લીધેલું છે, બરાબર. એની પ્રક્રિયા ધાતુના ઓક્સાઇડ સાથે કરવી છે. હું પ્રથમ ઓક્સાઇડ લઉં છું, સોડિયમ ઓક્સાઇડ લઉં છું. મિત્રો કોઈ પણ ઓક્સાઇડની પ્રક્રિયા આપણે દર્શાવી શકીએ છીએ, પણ આપણે સ્ટેપમાં કામ કરવું છે. મેં તમને કીધું તો હોમવર્ક આપીશું તમને એના અનુરૂપ. ચાલો, સોડિયમ ઓક્સાઇડ Na2O એનું સૂત્ર થશે. અહીંયા પણ Na2O, અહીંયા પણ Na2O. સોડિયમ ઓક્સાઇડનું સૂત્ર Na2O શા માટે છે એ પણ જાણો. તમને કીધું છે સંયોજકતાને આધારે જો Na2O સૂત્ર હું કામ છે કહી દઉં. સોડિયમની સંયોજકતા +1, ઓક્સિજનની -2. આ +1 -2 આ બે અહીંયા, એક અહીંયા. હવે આ હું બતાવે સંખ્યા, તો સોડિયમની સંખ્યા કેટલી? 2. ઓક્સિજનની સંખ્યા કેટલી? 1. તો Na2O આવી રીતે થાય છે. ઈ સમજાવવું જોઈએ. સોડિયમ ઓક્સાઇડનું સૂત્ર Na2O થાય, NaO નો થાય. ઈ સમજાવવું પડે. રેડી? ચાલો, કઈ વાંધો નહીં. હવે આ બંને વચ્ચેની પ્રક્રિયાથી ક્ષાર સૂત્ર લખું તો તમને આવડે. Na અને Cl એટલે 2NaCl જ કરી નાખું છું કારણ કે Na2 છે એટલે 2NaCl H2O. હવે અહીંયા 2NaCl કર્યું, 2 ક્લોરીન એટલે અહીંયા 2 મૂકી દો એટલે ઓટોમેટિક આ H2 ના O બની જાય. કઈ કરવું જ ના પડે, બરાબર. બાકી એની ભૌતિક પરિસ્થિતિ, એસિડના દ્રાવણો, જલી દ્રાવણો એક્વસ. મેં તમને અગાઉ કીધું ધાતુના ઓક્સાઇડ સોલિડ હોય એટલે સોલિડ લખવાના. 2NaCl ક્ષારનું જલીય દ્રાવણ અને પાણી, આ રીતે લખવાનું થાય. ચલો એ જ રીતે ફટાફટ લખતા જઈએ, બરાબર. આ Na2 અને આ SO4, Na2SO4 H2O. એ તો સિમ્પલ છે. NO3 અને Na2 એટલે 2NaNO3 આવી રીતે લખી શકાશે. 2NaNO3 કારણ કે Na2 છે એટલે તો અહીંયા 2 લખી નાખો તો H2O. બધું જ રેડી, સંતુલિત, બધું સમજાય છે. આ રીતે ધાતુના ક્ષાર બને છે, પાણી બને છે. ધાતુના ઓક્સાઇડ લીધા આપણે, એસિડ સાથે પ્રક્રિયા લીધી, ધાતુના ક્ષાર અને પાણી બને. તો આ રીતે રાસાયણિક પ્રક્રિયા દર્શાવી શકાય. આપણે સોડિયમ લીધું હતું, બરાબર. એટલે અહીંયા તમને હોમવર્ક ની અંદર આપું છું. હોમવર્ક કરવાનું છે, એ તમારે કામ કરવાનું છે, બરાબર. એની અંદર હું તમને પોટેશિયમ ઓક્સાઇડ આપું છું K2O, લિથિયમ ઓક્સાઇડ આપું છું Li2O, બરાબર. આ બંનેના ફરી પાછા ત્રણેય એસિડ સાથેની પ્રક્રિયાના સમીકરણ લખજો. આની જેમ જ આવશે. K2O લેશો એટલે KCl, K2SO4 અને KNO3 જ આવવાનું છે, બરાબર. એટલે Li માં પણ એ જ રીતે આવવાનું છે. હવે બાળકો ત્યારબાદ આપણે અહીંયા Na2O કાઢી નાખીએ અને ધાતુના ઓક્સાઇડમાં કોપર ઓક્સાઇડ લઈ શકીએ છીએ આપણે, મેગ્નેશિયમ ઓક્સાઇડ લઈ શકો છો તમે. પણ મિત્રો હું તમને જે પ્રક્રિયા કહું છું એ કોપર ઓક્સાઇડ લઉં છું અને કોપર ઓક્સાઇડ એટલા માટે લઉં છું કે પાઠ્યપુસ્તક કે સંદર્ભમાં એની માહિતીઓ જરૂરી છે એટલે એ લઉં છું. હવે ખાસ આ મુદ્દો તમારા માટે ખાસ અગત્યનો. ધાતુના ઓક્સાઇડમાં કોપર ઓક્સાઇડ મેં લીધો છે
કાળા રંગનો કોપર 2 ઓક્સાઇડ લીધો છે બાળકો, એ પણ ધ્યાનમાં રાખજો. મેં શા માટે અહીંયા 2 લખ્યું? કેમ કે કોપરની સંયોજકતા +2 લીધેલી હોય ને એવો ઓક્સાઇડ મેં લીધેલો છે, સમજી લ્યો ખાસ. +2 -2 એટલે કોપર ઓક્સાઇડ CuO લીધેલો છે, બરાબર. એટલે કાળા રંગનો ઓક્સાઇડ છે. કેવા રંગનો છે? કાળા રંગનો ઓક્સાઇડ છે. તો કાળા રંગના ઓક્સાઇડની પ્રક્રિયા થઈ અને એનું રૂપાંતર કેવા પદાર્થમાં થાય છે એ એક મહત્વનો મુદ્દો છે. એ મુદ્દો તમારે અહીંયા લખવાનો થાય કે કાળા રંગના ઓક્સાઇડનું રૂપાંતર વાદળી લીલો રંગ અને એ કોપર ક્લોરાઇડમાં ફેરવાઈ જાય છે. કોપર અને ક્લોરીન CuCl2 અહીંયા વાદળી લીલો રંગ બની જાય છે, દ્રાવણના રંગમાં પરિવર્તન થાય છે અને કોપર 2 ક્લોરાઇડ બને છે. કોપર 2 ક્લોરાઇડ બનતું જોવા મળે છે. દ્રાવણના રંગમાં થતું પરિવર્તન જ મહત્વનું છે, એટલા માટે મેં પરફેક્શન આપ્યું છે. કાળા રંગના ઓક્સાઇડની ધાતુના ઓક્સાઇડની એસિડ સાથેની પ્રક્રિયાથી કોપર 2 ક્લોરાઇડ બને છે અને પાણી બને છે. બસ મિત્રો, હવે જેવી રીતે આપણે હાઇડ્રોક્લોરિક એસિડ સાથેનું સમીકરણ લખ્યું હતું એવી જ રીતે કોપર ઓક્સાઇડનું સલ્ફ્યુરિક એસિડ સાથે લખી શકો છો. તો CuSO4 બનશે અહીંયા કોપર સલ્ફેટ. તમને ખબર છે બ્લુ વાદળી રંગનો પદાર્થ છે કોપર સલ્ફેટ, બરાબર. તો આ બધા જે પદાર્થો બને છે ધાતુના ક્ષાર બને છે. અહીંયા આપણે કાળા રંગનો ઓક્સાઇડ સોલિડ લીધો તો અહીંયા કોપર ક્લોરાઇડ એક ક્ષાર બને છે એટલે એકવશ લખી શકો, બરાબર. અને ત્યાં સોલિડ પણ લખી શકો છો, એમાં વાંધો નહીં. ચાલો હવે એવી રીતે અહીંયા CuO. તો મિત્રો Cu અને NO3 માંથી ખબર પડવી જોઈએ. હમણાં કીધું Cu ની સંયોજકતા +2 અને -1 એટલે અહીંયા CuNO3 ટ્વાઇસ બનવાનું છે, બરાબર. CuNO3 ટ્વાઇસ એટલે અહીંયા બે લખી જ નાખ્યા છે, કાંઈ ઉપાધિ જ નથી. બાળકો, આ બે સમીકરણો જરૂરી નથી, પહેલું યાદ રાખો ચાલે, પણ સમજવા માટે ખાસ અગત્યના છે. હવે હું માનો કે આનું હોમવર્ક આપું કે કોપરને બદલે તમારે કઈ ધાતુ લેવાની છે એનું હોમવર્ક આપું તો તમે એ હોમવર્ક જોઈ શકો છો. ખાસ કોપરને બદલે મેગ્નેશિયમ ઓક્સાઇડ લઈ લ્યો, કેલ્શિયમ ઓક્સાઇડ લઈ અને આ સમીકરણ પાછા લખજો. કોપર ઓક્સાઇડની જે મેગ્નેશિયમ ઓક્સાઇડ લેશો MgCl2 બનશે. કોપર ઓક્સાઇડમાં અહીંયા મેગ્નેશિયમ ઓક્સાઇડ લખશો MgSO4 બનશે. MgNO3 ટ્વાઇસ એવું CO માં પણ થશે. રેડી? તો આ ધાતુના ઓક્સાઇડની એસિડ સાથેની પ્રક્રિયા પણ હજુ એક હોમવર્ક તમને આપું છું, બરાબર. એ તમારે ખાસ ટ્રાય કરવાની છે. એવું નથી કે તમને 100% આવડી જ જાય, પણ પ્રયત્ન કરશો અને જો એના ક્ષાર સૂત્ર બનાવશો તો આવડી જશે. હું લિંક આપી દઉં, મતલબ આઈડિયા આપી દઉં છું, હિન્ટ આપી દઉં છું. હવે હોમવર્ક ની અંદર એલ્યુમિનિયમ ઓક્સાઇડ માનો કે લેવાનો થયો તમારે, અહીંયા Al2O3 લેવાનું થાય માનો કે, બરાબર. તો એલ્યુમિનિયમ ની મિત્રો યાદ રાખજો +3 સંયોજકતા છે, ઓક્સિજનની -2 છે, બરાબર. એટલે આ કોઈ પણ એસિડિક પદાર્થ સાથેની એલ્યુમિનિયમની પ્રક્રિયા લખશો એટલે એના સૂત્રની અંદર અહીંયા ફેરફાર આવશે. હવે એ શું ફેરફાર આવશે એ તમારે તમારી જાતે વિચારીને લખવાનું છે. એ પ્રેક્ટિસ માટે જ છે, માત્ર એની તમને પ્રેક્ટિસ થાય, તમને સમજ પડે, ખ્યાલ આવે. ન સમજ પડે કે અહીંયા મેં એલ્યુમિનિયમ ઓક્સાઇડ લીધો છે ને અહીંયા હું ક્ષાર સૂત્ર બની મને સમજાણું નથી તો હું તમને કહીશ, બરાબર. પણ મેં તમને સંયોજકતા આપી દીધી એટલે મારા ખ્યાલથી તમને ખબર પડી જવી જોઈએ એવું હું માનું છું. હોમવર્ક ની અંદર આટલા સમીકરણો પાછા તમારે લખવાના થશે. તો આ ધાતુના ઓક્સાઇડની એસિડ સાથેની પ્રક્રિયા થાય. હવે સાથોસાથ મારે તમને એ કહેવાનું થાય અહીં બાળકો, આ જે પ્રશ્નની અંદર આપણે આગળ વધીશું, થોડું ડિલીટ કરીએ પછી આગળ વધીએ. હવે આપણો પ્રશ્ન છે ધાતુના ઓક્સાઇડ બેઝિક ઓક્સાઇડ છે, શા માટે તો સમજાવો. અને અધાતુના ઓક્સાઇડ એસિડિક ઓક્સાઇડ છે. તો સરળતાથી મિત્રો તમને ખબર પડે કે ધાતુના ઓક્સાઇડ છે એ બેઝિક એટલા માટે છે કે પાણી સાથેની પ્રક્રિયાથી બેઝ બનાવે છે. જો મુદ્દો એમ થશે કે ધાતુના ઓક્સાઇડ પાણી સાથેની પ્રક્રિયાથી બેઝ બનાવે છે એટલે બેઝિક છે. બેઝ એટલે શું બનાવે ખબર છે તમને? ધાતુના હાઇડ્રોક્સાઇડ બનાવે. શું બનાવે? ધાતુના હાઇડ્રોક્સાઇડ એટલે બેઝ બનાવે. અને તમને ખબર હોય
જે લાલ લિટમસ પત્રને ભૂરું બનાવે એટલે ધાતુના ઓક્સાઇડ બેઝિક છે. કોઈ પણ ઉદાહરણ લઈ લ્યો. ચાલો સોડિયમ ઓક્સાઇડ લ્યો, પાણી સાથેની પ્રક્રિયા 2NaOH સોડિયમ હાઇડ્રોક્સાઇડ બને. આપણે લીધેલું હતું એની રાસાયણિક પ્રક્રિયા એટલે બેઝ બનાવે. લીધેલું શું હતું તો કે સોડિયમ ઓક્સાઇડ લીધેલો હતો. કોની સાથે પ્રક્રિયા લીધી? પાણી સાથે પ્રક્રિયા લીધી. શું બનાવ્યું? સોડિયમ હાઇડ્રોક્સાઇડ બનાવ્યો. એટલે એનો મતલબ એવો થઈ ગયો કે ધાતુના ઓક્સાઇડ બેઝ છે. અહીં તમે કોઈ પણ લઈ શકો. મેગ્નેશિયમ ઓક્સાઇડ લ્યો, પાણી સાથેની પ્રક્રિયા લ્યો, MgOH ટ્વાઇસ. મેગ્નેશિયમને બદલે કેલ્શિયમ લઈને પ્રક્રિયા કરો, કેલ્શિયમ ઓક્સાઇડ +H2COH ટ્વાઇસ ચૂનાનું પાણી. એવું બધું તમે જાણો છો. એટલે પહેલી વાત કે ધાતુના ઓક્સાઇડ બેઝિક છે એનું કારણ કે પાણી સાથેની પ્રક્રિયાથી હાઇડ્રોક્સાઇડ એટલે બેઝ બનાવે. હવે બીજી વાત, અધાતુના ઓક્સાઇડ સ્વભાવે એસિડિક હોય છે. શા માટે? તો આપણે અધાતુના ઓક્સાઇડની વાત કરીએ એનું બેઝિક સમીકરણ લખીએ. અધાતુના ઓક્સાઇડ કોની સાથે પ્રક્રિયા કરે? પાણી સાથે પ્રક્રિયા કરે. શું બનાવે? એસિડ બનાવે. તો એ એસિડિકલ હોય ને, એસિડ બનાવે. તો ચલો મિત્રો, પહેલા તો તમને અધાતુના ઓક્સાઇડનું કોઈ સમીકરણ ખબર હોવી જોઈએ. ચલો કાંઈ વાંધો નહીં. કાર્બન ડાયોક્સાઇડ લે છે ને અધાતુનો ઓક્સાઇડ, એની પાણી સાથેની પ્રક્રિયા તો H2CO3 એને કહેવાય કાર્બોનિક એસિડ. કાર્બોનિક એસિડ બનાવે છે. તો મિત્રો કાર્બન ડાયોક્સાઇડ એ અધાતુનો ઓક્સાઇડ છે. તો કાર્બન ડાયોક્સાઇડની પાણી સાથેની પ્રક્રિયા, કાર્બન ડાયોક્સાઇડ વાયુ સ્વરૂપ, પાણી લિક્વિડ, આ જલીય દ્રાવણ એકવશ. આમાં તમે કોઈ પણ ઓક્સાઇડ લઈ શકો. સલ્ફર ડાયોક્સાઇડ લઈ શકો, સલ્ફર ટ્રાયોક્સાઇડ લઈ શકો. મિત્રો સલ્ફર ડાયોક્સાઇડ લ્યો ને તો H2SO3 સલ્ફ્યુરસ એસિડ બને. સલ્ફર ટ્રાયોક્સાઇડ લ્યો તો સલ્ફ્યુરિક એસિડ બને. ફોસ્ફરસ પેન્ટોક્સાઇડ લઈ શકો, નાઇટ્રોજન પેન્ટોક્સાઇડ લઈ શકો, ક્લોરો ઓક્સાઇડ લઈ શકો વગેરે. કોઈ પણ ઓક્સાઇડની પાણી સાથેની પ્રક્રિયાથી એસિડ બને છે. એટલે અધાતુના ઓક્સાઇડ એસિડિક હોય છે. આ એની સાથોસાથનો પ્રશ્ન હતો. હવે કેટલાક પ્રશ્નોત્તરના પ્રશ્નો, ઇન્ટેક્સ્ટ ક્વેશ્ચન, કેટલાક ટૂંકા પ્રશ્નો જેવી માહિતીઓ બાકી છે એ લઈ લઈએ. એની એટલે આ ટોટલી આ બાબતો પૂરી થાય, એસિડના ગુણધર્મો પૂરા થાય પછી આપણે બેઝ તરફ આગળ વધવાનું છે અને બેઝના ગુણધર્મો તરફ આગળ વધવાનું થાય. એટલે બાળકો આપણે પ્રશ્નોત્તરના પ્રશ્નો છે, બે પ્રશ્ન લખેલા છે એની સમજૂતી લઈએ. શા માટે દહીં અને ખાટા પદાર્થોને પિત્તળ અને તાંબાના વાસણમાં ન રાખવા જોઈએ? સિમ્પલ વાત છે, તમે સમજી શકો છો કે દહીં અને ખાટા પદાર્થો આ પિત્તળના કે તાંબાના વાસણમાં રાખો એટલે એ ધાતુ તત્વ થાય. બરાબર? આ ખાટા પદાર્થો કે દહીં હોય તો એ ધાતુ સાથે રાસાયણિક પ્રક્રિયા કરીને ઝેરી પદાર્થ બનાવે છે. અને મેં કહ્યું એ પ્રમાણે આ ઝેરી પદાર્થ એક વખત બની જાય જે માનવ શરીર માટે, આ ઝેરી પદાર્થ માનવ શરીર માટે કે માનવના સ્વાસ્થ્ય માટે હાનિકારક છે. બરાબર? એટલા માટે સિમ્પલ વસ્તુ છે કે તાંબા કે પિત્તળના વાસણમાં રાખવા જોઈએ નહીં. દહીં અને ખાટા પદાર્થોને તાંબા કે પિત્તળના વાસણમાં રાખવા જોઈએ નહીં, કારણ કે એ ધાતુ છે. ધાતુ સાથેની પ્રક્રિયાથી ઝેરી પદાર્થ બને. ઝેરી પદાર્થ માનવ શરીર માટે હાનિકારક છે. હાલો, એ પહેલો પ્રશ્ન. બીજો પ્રશ્ન, સામાન્ય રીતે ધાતુની એસિડ સાથેની પ્રક્રિયાથી કયો વાયુ મુક્ત થાય છે? ઉદાહરણ આપી સમજાવો. આપણે શીખી ગયા છીએ કે ઝિંક ધાતુ લઈએ 2HCl હાઇડ્રોક્લોરિક એસિડ સાથેની પ્રક્રિયા, ઝિંક ક્લોરાઇડ અને કયો વાયુ મુક્ત થાય છે? હાઇડ્રોજન વાયુ મુક્ત થાય છે. બરાબર? એ આપણે જાણીએ છીએ, બધાને ખબર છે. કયો વાયુ મુક્ત થાય છે? હાઇડ્રોજન વાયુ મુક્ત થાય. આ વાયુની હાજરીની કસોટી તમે કેવી રીતે કરશો? તો આપણે હાઇડ્રોજન વાયુ ભરેલા પાત્રમાં અથવા જ્યાં હાઇડ્રોજન વાયુ ઉત્પન્ન થતો હોય ત્યાં સળગતી દિવાસળી લાવતા તે ધડાકા સાથે સળગી ઉઠે છે, જે દર્શાવે છે કે હાઇડ્રોજન વાયુ જ
છે, હાઇડ્રોજન વિસ્ફોટક વાયુ છે, ધડાકા સાથે સળગે છે એટલે ખબર પડી જાય કે હાઇડ્રોજન વાયુ છે. એની કસોટી છે કે એની નજીક સળગતી દિવાસળી લઈ જતા તે ધડાકા સાથે સળગી ઉઠે છે, સાબિત કરે છે કે હાઇડ્રોજન વાયુ છે. આ બે પ્રશ્નો થયા. પછી ત્રીજો અને ખૂબ જ અગત્યનો પ્રશ્ન છે એની આપણે ચર્ચા કરીશું. પ્રશ્ન વાંચો જોઈએ કે ધાતુનું એક સંયોજન A છે જે મંદ હાઇડ્રોક્લોરિક એસિડ સાથે પ્રક્રિયા કરી ઉભરા ઉત્પન્ન કરે, બરાબર, અને ઉત્પન્ન થતો વાયુ સળગતી મીણબત્તીને ઓલવી નાખે. પહેલી વાત તો એ સમજો ખાસ કે ઉત્પન્ન થતો વાયુ સળગતી મીણબત્તીને ઓલવી નાખે છે એટલે ઉત્પન્ન થતો વાયુ કયો હોઈ શકે? તો આપણે એમ કહી શકીએ કે ઉત્પન્ન થતો વાયુ કાર્બન ડાયોક્સાઇડ હોઈ શકે. હાલ એક વાત થઈ. બીજી વાત કે ધાતુનું ઈ સંયોજન A મંદ એસિડ સાથે પ્રક્રિયા કરે તો તમે શીખી ગયા છો કે ધાતુનું સંયોજન A, બરાબર, મંદ એસિડ સાથે પ્રક્રિયા કરી ઉભરા ઉત્પન્ન કરે તો એ ધાતુના કાર્બોનેટ હોવું જોઈએ. ગમે એ ધાતુના કાર્બોનેટ હોઈ શકે. આ આપણે હજી કલ્પના કરેલી છે, બરાબર. હવે કયા કાર્બોનેટ હોય એની આગળ ક્લુ જો. ઉત્પન્ન થતા સંયોજનમાંથી એક સંયોજન કેલ્શિયમ ક્લોરાઇડ છે તો ફાઇનલ થઈ ગયું. તો કેલ્શિયમ કાર્બોનેટ હોવું જોઈએ. તો ધાતુનું એ સંયોજન A છે ને એ કયું હોવું જોઈએ? કેલ્શિયમ કાર્બોનેટ હોય. એ પણ ફાઇનલ થઈ ગયું. હાલ હવે મંદ HCl સાથેની પ્રક્રિયા એને લખો. એને કીધું છે માટેનું સમતોલિત સમીકરણ લખો. તો ચલો કોનું સમીકરણ લખવાનું થઈ ગયું હવે તમને સમજાણું કે કેલ્શિયમ કાર્બોનેટ મંદ હાઇડ્રોક્લોરિક એસિડ સાથેની પ્રક્રિયા, એક કેલ્શિયમ ક્લોરાઇડ બને CaCl2 પ્લસ કાર્બન ડાયોક્સાઇડ વાયુ ઉત્પન્ન થાય એટલે કાર્બન ડાયોક્સાઇડ અને પાણી. આ પ્રક્રિયા સમીકરણ થઈ ગયું. પણ એને આપણને એવું કીધું છે કે સમતોલિત સમીકરણ લખો. બાળકો સમતોલિત સમીકરણ લખવું હોય તો કેલ્શિયમ ક્લોરાઇડ CaCl2 એટલે અહીંયા 2, બરાબર. બાકી બધું જ એમનેમ જ છે, રેડી જ છે. જો Cl2 એટલે Cl2, H2 ને એક ઓક્સિજન આમાંથી લીધો H2O અને CO2. ભૌતિક પરિસ્થિતિ લખાય મિત્રો, ભૌતિક પરિસ્થિતિ ભૂલવાની નહીં સમતોલિત સમીકરણમાં. આ પ્રશ્ન બાળકો પૂછાઈ ગયો છે, બહુ અગત્યનો છે. ચૂનાનો પથ્થર સોલિડ, આ એક્વસ, આ પાછું એક્વસ જલીય દ્રાવણ છે એટલે આ વાયુ સ્વરૂપ અને આ લિક્વિડ સ્વરૂપ. આ ભૌતિક પરિસ્થિતિ લખો. નીચે શક્ય હોય ત્યાં સુધી એના રાસાયણિક સંયોજનના નામ પણ લખાય. બાળકો જેટલું વ્યવસ્થિત લખેલું હોય ને એટલો ફાયદો થાય. આ કેલ્શિયમ કાર્બોનેટ, હાઇડ્રોજન ક્લોરાઇડ, હાઇડ્રોક્લોરિક એસિડ સાથેની પ્રક્રિયા કેલ્શિયમ ક્લોરાઇડ, કાર્બન ડાયોક્સાઇડ અને પાણી બને છે. આ આપણા પ્રશ્નનો આખો જવાબ થયો. અહીં પ્રશ્નોત્તરના પ્રશ્નો પૂરા થાય છે.